ફાઇનલી આજના નવો વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે। તો મિત્રો જે પણ નહીં મેમ્બરો લાઈક અને સબસ્ક્રાઇબ કરી દેજો। તો મિત્રો જોઈ લો આજે તો ચોળી નદીથી એકદમ ચોખ્ખી દેખાય છે। પેલા નેદણમાં ઉભરાયેલી ચોળી જ નથી દેખાતી। તો મિત્રો આ બધી ચોળી જ વાવી છે। આ ભાગમાં તો ને એક ખાલી આ થોડો ગાર વાવ્યો છે અને પેલો થોડો ગાર વાવ્યો છે। તો મિત્રો ગાર વેણવામાં તો તકલીફ તો પડશે, પણ મિત્રો થોડો વાયો પર તો આખામાં વાયો તો ગાર મિત્રો નેટ વેણતા હતા। મિત્રો હાલ તો થોડો વાયો એટલે વેણાઈ જશે, ચોળી થોડી કાઢી પડશે, ચોળી પણ વેણાઈ જશે। તો મિત્રો હાલ ગારફળી અને ચોળીમાં શું ભાવ અડે છે તમને ખબર હોય તો કમેન્ટ કરીને બતાવજો। તો મિત્રો હું તમને આજનું મોસમ બતાવું તો તમે બ્લોગમાં જોઈ લેજો આજનું મોસમ કેવું છે ને કેવું નથી તે। મિત્રો તમે આજનું મોસમ જોઈ લીધું છે વ્લોગમાં કેવું છે ને કેવું નથી તે। તો મિત્રો હું તમને બતાવું હાલ ફુવારા ચાલુ છે। ગારમાં અમારા કાકાને ગાર વાયેલો છે તેમાં ફુવારા ચાલુ છે। તો મિત્રો તે ખેતરમાં ટેટોડી વિહાણી છે, ફુવારા ચાલુ છે તો એ પણ તેના એડા ઉપર બેઠી છે। હું તમને બતાવું તો તમે જોઈ લો। તો મિત્રો તમે જોઈ લો પેલા ફુવારા પાયા છે, તમને દેખાતી હોય તો મિત્રો હું ઝૂમ કરીને બતાવું। આ જોઈ લો મિત્રો તમને દેખાય છે। તો મિત્રો તમને દેખાતી હશે એ જોઈ લો મિત્રો હાલ બેઠી છે તેના એડા પર। તો મિત્રો ટેટોડી બેઠી તે તમે જોઈ લીધું હશે। તો મિત્રો એ નવાઈની વાત ના હોય પણ ફુવારા ચાલુ છે તો એ પણ એના એડા ઉપર બેઠી છે। તો મિત્રો હાલ ફુવારા ચાલુ ના કરો તો ગાર બળી જાય અને ટેટોડીના એડા બીજી જગ્યાએ મૂકો તો ટેટોડી આવે ના તેના એડા પર, તેટલા માટે હાલ એમને એમ રાખ્યા છે। તો મિત્રો તમને આજનો મારો ગુજરાતી વ્લોગ કેવો લાગ્યો, સારો લાગ્યો તો લાઈક અને સબસ્ક્રાઈબ કરી દેજો। તો મિત્રો મારો વ્લોગ બસ આટલો જ હતો। તો મિત્રો હવે મળીશું બીજા વ્લોગમાં। બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી।